પંજાબીએ ગુજરાતીને કૂવો વેચ્યો, કૂવો, હા, પાણી ભરેલો, અને એ કૂવાનું બધું લખાણ થઈ ગયું, દસ્તાવેજ થઈ ગયા, બધું એકબીજાની યારે બધું કન્ફર્મ થઈ ગયું, પેમેન્ટે ચૂકવાઈ ગયું. પછી ધીરેકથી પંજાબીએ એક શરત જે એના દસ્તાવેજમાં નહોતી એવી રજૂ કરી ગુજરાતીની પાસે. એ કે જો ભાઈ મેં તને ખાલી આ કૂવો વેચ્યો છે, તે પૈસા આપ્યા એ ખાલી કૂવાના આપ્યા છે, એની અંદર રહેલા પાણીના નહીં. જો તારે પાણી વાપરવું હોય તો તારે મને એક્સ્ટ્રા પેમેન્ટ આપવું પડશે. પણ સાહેબ આ તો ગુજરાતીઓ, એણે તરત કીધું કે ભલે પણ હું ક્યારનો એ જ વિચાર કરતો હતો કે મેં તો એનો કૂવો લીધો છે, પાણી તો લીધું નથી, પાણી તારું છે, તો એક કામ કર, આ બધું પાણી તું આજને આજ મને ખાલી કરી દે, નકર કાલથી તારે કૂવામાં પાણી રાખવાનું મને ભાડું દેવું પડશે. કૂવામાં પાણી જો તારે રાખવું હોય તો કાલથી તારે મને ભાડું દેવું પડશે.